તો ફાઇનલી મિત્રો કમળાપુરથી નીકળી ગયો છું અને બપોરના લગભગ 12:30 થયા છે અને અત્યારે તડકાનો નીકળી ગયો હોઉં કમળાપુરથી. મિત્રો અત્યારે ફૂલ ગરમી છે અને ઢોકળવા સુધી પહોંચવાનું છે અને આપણું જે કામ જે હતું કરવાનું છે બેંકનું, તો આજે કામ તો નથી થયું મિત્રો, કારણ કે એટીએમ ને બેટીએમ બધું એવું આવી ગયું, પણ એમાં મૂળ કહેવાનું મતલબ કે હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં છો? તો આપણે એક નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. તો આજે ફ્રી પાછા આપણે જઈ રહ્યા છીએ કમળાપુર આપણે જવાનું છે. એક બેંકની આપણે ઇસ્યુ હાલતી હતી, આપણે શનિવારે ગયા હતા, તો આજે શનિવાર જ બંધ હતું, એટલે આજે ફરી પાછા સોમવાર થયો છે અને જઈએ છીએ. તો ચાલો આપણે જઈને મળીએ આપણે કમળાપુર. ચાલો. જોઈ શકો છો, આ વાડિયુંના તળાવ છે, હાવ ખાલી છે મિત્રો. વરસાદ નથી આવતો મિત્રો, નકર વરસાદ હોય ને તો આ તળાવ આખા ટબોચના ભર્યા હોય. તમને એમ થાય ઓહો એટલું પાણી હોય. તો ફાઇનલી મિત્રો હું ડુંગરામાં પહોંચી ગયો છું. આ તમે જોઈ શકો છો, ડુંગરાનો સીન જોઈ શકો છો. અને અત્યારે સાંયે ઊભો રહી ગયો છું, વડના સાંયે. આ વડ છે મિત્રો, આ વડ નો કહેવાય પણ આને કહેવાય અહુંદ્રો મિત્રો કહેવાય. આ વૃક્ષ જ કંઈક અલગ છે. સાંયે ઊભો રહી ગયો છે અને મિત્રો મસ્ત મજાનો હવા આવે છે. આટલી સાયકલ હાંકીને આવી અને થોડોક થકાન થાય તો, અને સાંયે ઊભા રહી તો મસ્ત મજાની મજા આવે. તો ઘડીક ઊભો રહી ગયો છું અને હવે આપણે અહીંથી કન્ટિન્યુ પાછા કરીશું અને વ્લોગમાં હમણાં બન્યા રહીજો. તો ચાલો આગળ શું થાય. મિત્રો જોઈ શકો છો, આ ઢોકળવા 4 કિલોમીટર અને આ કમળાપુર 4 કિલોમીટર અહીંથી થાય. જોઈ શકો છો આ લુક બધો. તો ફાઇનલ મિત્રો હું પોરણિયા પહોંચવા આવ્યો છું અને કિલોમીટર જેવું હશે. પોરણિયા પહોંચવા આવ્યો છું, પોરણિયાથી સીધું પછી કમળાપુર. ચાલો. તો ફાઇનલી મિત્રો મને ગમતું કમળાપુર આવી ગયું છે. જો તમે સામે જોઈ શકો છો, ગામ દેખાય છે. તો લગભગ અહીંથી 1 કિલોમીટરથી નહીં ઓછું હશે, આગું દૂર આવી ગયું છે. ચાલો મળીએ. A few moments later. ફાઇનલી મિત્રો કમળાપુરથી નીકળી ગયો છું અને બપોરના લગભગ 12:30 થયા છે અને અત્યારે તડકાનો નીકળી ગયો હોઉં કમળાપુરથી. મિત્રો અત્યારે ફૂલ ગરમી છે અને ઢોકળવા સુધી પહોંચવાનું છે અને આપણું જે કામ જે હતું કરવાનું છે બેંકનું, તો આજે કામ તો નથી થયું મિત્રો, કારણ કે એટીએમ ને બેટીએમ બધું એવું આવી ગયું, પણ એમાં મૂળ કહેવાનું મતલબ કે જે એમની એપ્લિકેશન જે બેંકની આવે છે એમાં મારો નંબર એમાં લિંક ન થયો, ખુલ્યું નહીં અકાઉન્ટ. તો બેંકવાળાએ એમ કીધું કે હે ને 24 કલાકની અંદર કે ખુલી જશે, કે રજિસ્ટ્રેશન કરાવવા શું કે મોબાઈલ નંબર જે દીધો છે એટલે કે 24 કલાકની અંદર કે તમારું ખાતું ખુલી જાય છે. કે હવે ખુલે કે ન ખુલે પણ કીધું છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘેરે મિત્રો,
અને જે કામ કરવાનું હતું એ મિત્રો નથી થયું. આપણે ભસાડે આપણે કીધું એ રીતના, અને 24 કલાકમાં થઈ જશે એમ કીધું બેંકનું કામ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દીજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ. અને મળીએ એક નવા વ્લોગની સાથે. બાય બાય.